ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને 10 વાગી ગયા છે. આજે થોડુંક અમારું ગુડ મોર્નિંગ મોડું થાય છે, જોઈ લ્યો. અને અહીંયા મમ્મી ચશ્મા સાફ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી પેલા ચશ્મા પહેરી લીધા. ચશ્મા પહેરી લીધા કે હું હરખી દેખાવી જો એમ. હા હા. અને આજે મેં નક્કી કર્યું છે, આજે હું મમ્મીને બહાર જમવા લઈ જઈશ. હા. તમારે શું કરવાનું છે ખાલી ખબર? તમારે રાંધી નાખવાનું છે. હું ધાબે બધું લઈ જઈશ એટલે બહાર થઈ ગયું. ત્યાં બેસીને જમી લે. નહીં, હું કહું છું ખાલી એમ. મારે ખાલી રિએક્શન લેવું હતું એમ તમારું, તમે શું કયો છો. મારે ખાલી હા ખાટલા ઉપર બેહીને યા નીચે પંગતમાં બેહીને એમ. ત્યાં જવાનું વાંધો નથી, પણ એ વસ્તુ મમ્મીને હદે નહીં ખાવામાં, બધી મસાલા વાળી વાંધો નહીં આવે. ઈ હાર છે ને અમે બહાર હોટલમાં કોઈ દી ક્યાંય ખાવાય નથી જતા. આપણે રેર કેસમાં આ વખતે દિવાળીએ ગયા હતા, ખબર છે. બાકી આપણે આમ જાય છે કેમ કે એમાં મમ્મી અને પપ્પા ને બે માં છે કઈ ને એ વસ્તુ બહારની વધારે પડતી હતતી નથી એટલે ન જાય. બાકી હતતી હોત તો જાત, એમાં કઈ ખોટું નહીં. હે તો બાકાજી કી બોલાય આવત કે. હા આ તો મેં એટલે કીધું મારે રિએક્શન લેવું, તમે શું કયો છો એમ. એવું મેં બહાર જવાનું કીધું તો પાણી બે હાથ દીધા. હા એટલે હું બેહી ગયો બસ. હલું એવું થાય કોથળામાં જ બિલાડું કાઢ્યું એવું થયું ને. જવું હે સાચીને આજે. આ મસાલા વાળું ગરમીનું ખવાય નહીં બહુ. હે અત્યારે જવું હોય ને તો એક જ જગ્યાએ જવાય, વોટર પાર્કમાં. વોટર પાર્કમાં મમ્મી આવે નહીં કેમ કે એને શરમ લાગે. નહીં પાણી તો હદે, પણ એમ કે આવડા મોટા થઈ ગયા નથી કે હું થોડી ત્યાં સારી લાગુ વોટર પાર્કમાં. એવું કઈ ન હોય મમ્મી. હે એવું ન હોય, એટલું બધું વિચારવાનું જ ન હોય. અત્યારે તારી કરતા મોટી મોટી ઉંમરના બધા હોય ને એ બધા જાય છે, તો પછી તારે જવામાં શું વાંધો. હા તો હું જ કહું છું જવાય. એવું શરમમાં કોકની શરમમાં ન રહેવાય, જવાય. કા ફાર્મમાં જવાય ને કા વોટર પાર્કમાં જવાય, મજા આવી જાય. ફાર્મ એટલે ઓલું આપણે આ લગ્ન પ્રસંગ રાખી એ ફાર્મ નહીં, આપણે અહીંયા હોય ને ઓલા સ્વિમિંગ પુલ વાળા ફાર્મ હાઉસ, ત્યાં મજા આવી જાય. બધા ભેગા થઈને ગયા હોય ને, હે કેવી મજા આવે, ન આવે. અને પછી એ ઠંડા વાતાવરણમાં નાઈને ભજન પ્રોગ્રામ કર્યો હોય, નાયા પછી તો ભૂખ એવી લાગે. સ્વિમિંગ પુલમાં નાયા પછી ભૂખ જોરદાર લાગે. નહીં નહીં, હા હું મારા ફ્રેન્ડ્સ જોડે ગયો હતો કોલેજમાંથી એક વખત. કોલેજમાંથી એક વખત ગયો છું ત્યાં. હું હા એટલે એવો અનુભવ નથી. મમ્મી તો કોઈ દી નથી ગયા, હું એક વખત ગયો છું. ના હું ગયો છું ને એક વખત. હા કોલેજમાંથી, પણ અહીંયા ઘરેથી નથી ગયો, હું કોલેજમાંથી ગયો હતો. તો હા હવે મારે જવું છે બહાર, તો હું જાઉં અને તમે તમારું કામ આગળ વધારો, બરોબર. તો ભાઈ મમ્મી છે ને મને ક્યાર ના એવું કહેતા હતા કે તું વિડીયો નથી લેતો, વિડીયો નથી લેતો. 2 વાગ્યાનું એવું કહેતા. તું મેં તને ક્યારનું કીધું તું ક્લિપો લેવાનું ચાલુ કર. સવારમાં લીધી. તો અત્યારે છે ને 4:30 થઈ ગયા છે. અને હું જ મમ્મીને કહી દયો તો થોડી વાર પહેલા 3 વાગ્યા પેલા હાલો હમણાં મારે કામ બતાવીને વિડીયો લેવાનું ચાલુ કર. તો ત્યારે અંદર મમ્મી અંદર જઈને કહી ગયા બોલો આમ શું કરવું હવે. હમણાં ઉઠાડીને મારે કેવું જો મોટું બોડું ધોવા એટલે આપણે પાછો વિડીયો લેવાનું ચાલુ કરીએ એમ. હમણાં ઉઠાડવું એમને. તો મમ્મી હવે ઘોર નિંદ્રામાંથી છે ને બહાર આવી ગયા છે અને અહીંયા ચશ્મા સાફ કરે છે મારા રૂમાલથી. ના ભાઈ ના, હવે શેડા વાળો હોય તો શું તમારે થોડું કઈ આમ ચશ્મા ઘવા હે લૂછીને. ના રે હમુકાય નહીં તો શેડાથી ચોખ્ખા થઈ જાય. ન થઈ જાય. હે ગંધારો, મમ્મીએ મને ગંધારો કઈ મારો રૂમાલ ઉડાડી દીધો.
આમ નો હાલે હો. હજી મમ્મીને ખબર નથી મેં મારો મોજામાં છે ને કાઢીને મૂકી દીધા હે. ઈ જો હે પણ તું તમારી મમ્મી હો. પપ્પા કામ કરાવે, હું કામ કરાવું, બધા કામ કરાવે તને. આમ થાય આ નિયમ નતો ને પેલા નહીં. મારા પપ્પા છે ને હું ના પપ્પા બે મમ્મી કામ કરાવી જ છે. મારા પપ્પા અહીંયા બેઠા હોય ને નવરા તો મારા પપ્પા ક્યાંક સામેથી કે લઈ તાર જાજુ કામ છે ને તો લસણ કે હું ફોલી દઉં. એટલું તમને સારું ન લાગે? આ જો અહીંયા ફેંકી દીધું છે, જો અહીંયા મૂકી દીધો. અને આ મોજા છે ને કાયલું ના ત્યાં પડ્યા છે. તમને વ્લોગમાં દેખાણા જઈશે. જો હું ત્યાં બે લીધું હશે ને તો મમ્મીને ધ્યાનમાં નહોતા ચડ્યા. હું બોલ્યો ને ત્યારે એને ખબર પડી ત્યાં મોજા પડ્યા. તો બાઈ શાંતિ નહીં જ થાય. ગમે એવું આમ બીમારી પડી છે ને તો એને આમ કામ કરવાનું એમ કરીને કામ કરવા માંડો. લે અહીંયા હું બળદના ડેલા જેવું છે. હા હા એક દી કામ ન કરે ને તો આપણને એવું લાગશે. એવું જ લાગે એમ. हाँ और है ना कल ऐसे मैंने वो खा लिया था શું ખાધું તું? છોલે. આમ ખાવાની બહુ કેટલા ટાઈમ પછી ખાધા હતા હમણાં બહુ એને જાજા ટાઈમ પછી ખાધા કે નહીં? જાજા ટાઈમ પછી ખાધા કે નહીં કાલે મેં છેલ્લે ક્યાં હરામ બરાબર મેં કોઈ દી કઈ બહાર ખાધું હોય તો એકલા કોઈ દી ખાધું છે એમ નહીં ના એ વાત જ ખોટી વાત. કેમ કે હું પૈસા જ મમ્મી આગળથી લઉં છું બધા. હે કઈ દી એવી રીતે લીધા ખાવાના પૈસા તો પછી મારા પૈસા હોય હું મમ્મીને દઈ દઉં. મારે લેવાના જ એમ પાસે નથી. તો હું એ કહેતો હતો કે થોડુંક લૂઝ મોશન જેવું થઈ ગયું હતું ઓલા છોલા ભટુરા ખાઈને. હે મમ્મી હજી બોલી રહી હતી આને તો હે ને એક વખત આવું કઈક ખાવું જોઈએ ઝાડા ઉલટી કઈક થાય ને ત્યારે જ ખાવાનું બંધ કરશે. હા નો મજા આવી થોડીક આમ પ્રોપર નહોતા ઓથેન્ટિક નહોતા. ઉતરી ગયેલું સમજે નહીં તો એક જ પ્લેટ લાવ્યા હતા યાર આખા ઘરના થઈ જાય. હા ઈ જ કહું કઈ ને હાલો હાલો અમારે કામ હે અને હવે તમે તમારું કામ કરો રીલ જોવાનું એવું છે. હાલ આજ મમ્મી રીલ નથી જોવાની નકર એ જોવે આજ કઈ નવું આવ્યું છે સ્પેશિયલી મમ્મી છે ને કઈક 15 મિનિટ 20 મિનિટ તો જોવે. 15-20 મિનિટ તો નથી જોતી રીલું નવરી થા ત્યારે નથી જોતી. જોઈ લેવાનું બીજું શું હોય. કામ વાળા માસી લખાવા હે કે તો હું પપ્પા સાફ સફાઈ કરાવશું ફ્રીજની બરોબર. ફ્રીજમાં જે પણ હશે ને ખાવાનું મને સાફ કરી દે હાલશે ને. હે નો કહેવાય એને કાંઈ ને હાલો મારે કામ છે આપણે ક્યાં પાછું ચાલુ કરી દઈએ ને બંધ કરવાની ખબર નથી પડતી. હા હાલો હાલો તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.